ઠાસરા ખરીદી વેચાણ સંઘમાં ખેડૂતોનો હોબાળો। યુરિયા ખાતર ન મળતા સવારથી જ લાઈન લગાવીને ઉભેલા ખેડૂતોએ કર્યો હોબાળો। ખાતર લેવાની લાઈનમાં મહિલા ખેડૂતો પણ જોવા મળી। સર્વર ડાઉન હોવાને કારણે ખાતરનો જથ્થો હોવા છતાં પણ નથી મળી રહ્યો ખેડૂતને। હેરાન થયેલો ખેડૂત પહોંચ્યો ઠાસરા મામલતદાર કચેરીએ। મામલતદાર કચેરીએ ફરિયાદ કરતા પુરવઠા મામલતદારે કરી સંઘને વિઝિટ કરતા પુરવઠા મામલતદાર મિનલ જાનીને પણ મળ્યો સર્વર ડાઉનનો જવાબ। લાઈન લગાવીને ઉભેલા ખેડૂતોની સંઘમાં પાણીની વ્યવસ્થા પણ ન કરી શક્યા। એક આધાર કાર્ડ પર માત્ર 2 યુરિયા ખાતર થેલી મળતી હોવાનો ખેડૂતોનો આક્ષેપ। ભૂખ્યો અને તરસ્યો લાઈન લગાવીને ઉભેલો ખેડૂત થઈ રહ્યો છે હેરાન પરેશાન। સર્વર ચાલુ થશે ત્યારે ખાતર આપવાની બાહેધરી આપી સંઘના કર્મચારીએ। અલ્તાફ શેખ, કપડવંજ। મારું નામ મહેશભાઈ છે, રસુલપુર ગામનો ખેડૂત છું। સવારના 8 વાગ્યાથી તે 4 વાગ્યા સુધી અમે લાઈનમાં જ છીએ અને અહીંયાથી જવાબ એવું મળે કે ભાઈ સર્વર ચાલતું નથી, પરંતુ અમે ખેડૂતોની માગણી એ છે કે ભાઈ તમે વૈકલ્પિક વ્યવસ્થા કરીને અને વગર સર્વરે તમે ડિસ્ટ્રીબ્યુટ કરો ખાતર, એવી મારી સમગ્ર ખેડૂતોની અપીલ છે। ખાતર ન હોય, જો પાણી ન હોય તો ખેડૂત પોતાનો પાક બચાવી શકે નહીં અને એનું ઉત્પાદન પણ ના કરી શકે છે, કે જેથી ખેડૂત આર્થિક રીતે પછાત જતો જાય છે। ખાતરની અમે સવારમાં પ્રશ્ન ન્યૂઝ મારફતે જાણવા મળ્યું કે એક આધાર કાર્ડે 20 થેલીનો ક્રાઇટેરિયા છે, પરંતુ અત્યારે 2 થેલી માટે એ લોકો 2 થેલી આપે છે અમને। તે 2 થેલી ખેડૂતો માટે પૂરતું નથી।